આજે હું તમારી સાથે શેર કરીશ સોજીનો એટલો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો। આ નાસ્તામાં આપણે ખૂબ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરીશું અને જેટલો આ ટેસ્ટી છે તેટલો જ તે સ્વાદિષ્ટ અને મજેદાર છે। તો આ વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો, તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સોજીનો આ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં બાઉલમાં આપણે 1 કપ જેટલી સોજી લઈશું અને તેની સાથે 1 કપ જેટલો આપણે દહીં લઈશું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું, એક મીડિયમ સાઇઝનું ખમણેલું આપણે અહીં બટેકું લઈશું। ત્યારબાદ અડધો કપ જેટલું ખમણેલું અહીં ગાજર લઈશું। અહીં તમે ગાજર અને બટેકાને ઝીણા સમારીને પણ એડ કરી શકો છો। ત્યારબાદ 2 ઝીણા સુધારેલા લીલા મરચાં, 1 ઇંચ જેટલું ઝીણું સુધારેલું આદું એડ કરીશું, સાથે થોડી આપણે કોથમીર પણ એડ કરી લઈએ। હવે 1 નાની ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અથવા તો લાલ મરચું પાવડર તમે વાપરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। અહીં આપણે બિલકુલ પણ પાણીનો અત્યારે ઉપયોગ નથી કરવાનો, જ્યારે જરૂર પડશે ત્યારે જ આપણે તેમાં થોડું પાણી એડ કરીશું, કારણ કે આપણે જે શાકભાજી એડ કર્યા છે તેમાંથી થોડું પાણી રિલીઝ થશે। બેટર થોડું ભલે ઠીક લાગે પણ પાણી આપણે અત્યારે બિલકુલ પણ નાખવાનું નથી। તો તમે જોઈ શકો છો કે બધા શાકભાજી સરસ એવા સોજી સાથે મિક્સ થઈ ગયા છે। હવે આ બેટરને આપણે ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ માટે રાખી દઈએ। તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બેટર છે તે સરસ એવું સેટ થઈ ગયું છે અને સોજી પણ સરસ એવી ફૂલી ગઈ છે। હવે આ બેટર પર આપણે એક સરસ મજાનો વઘાર કરી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘારિયું રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ, 1 ચમચી જીરું, થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક સરસ મજાનો આપણે વઘાર તૈયાર કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આ વઘારને આપણે બેટર પર આવી રીતે રેડી દઈએ। હવે વઘારને બેટરમાં સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। અહીં હજી પણ આપણે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો કે વઘાર છે તે બેટરમાં સરસ એવો મિક્સ થઈ ગયો છે। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલો ઈનો। ઈનો ના હોય તો તમારી પાસે તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં જો તમને બેટર વધારે થીક લાગે તો તમે થોડું એટલે કે 2-3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીં આવી રીતનો એક ડબ્બો લીધો છે અથવા તો તમે અહીં કેકનું મોલ્ડ પણ લઈ શકો છો। હવે આ ડબ્બામાં આપણે 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને ડબ્બાને સરસ એવું આપણે ગ્રીસ કરી લઈએ। ડબ્બાને આવી રીતે તેલથી ગ્રીસ કરવાથી જ્યારે આપણે આ સોજીનો નાસ્તો ડિમોલ્ડ કરશું તો તે સહેલાઈથી નીકળી જશે, માટે સરસ એવો ડબ્બાને તેલથી ગ્રીસ કરી લેવાનો છે। હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે બધું જ બેટર છે તે ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈએ। હવે મેં અહીં હાઈ ગેસની ફ્લેમ પર પાણીથી ભરી અને સ્ટીમરને ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું। તો આપણું સરસ એવું પાણી ગરમ થઈ ગયું છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ લો પર કરી દઈશું અને આ રીતનું સ્ટેન્ડ છે તે આવી રીતે સ્ટીમરમાં સેટ કરી દઈએ। ત્યારબાદ આપણે જે બેટરથી ભરેલો ડબ્બો તૈયાર કર્યો હતો તે ડબ્બાને આવી રીતે સ્ટેન્ડ પર ગોઠવી દઈએ અને સ્ટીમરને કવર કરીને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને કૂક થવા દઈએ। તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે હવે ચેક કરી લઈએ કે આ નાસ્તો છે તે કૂક થયો છે કે નહીં। તો ટૂથપીકની મદદથી અથવા તો ચપ્પાની મદદથી આવી રીતે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ટૂથપીક છે તે એકદમ ક્લીન બહાર નીકળી છે। ધેટ મીન્સ કે આપણું આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જ તૈયાર થયેલા નાસ્તાને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈએ। તો તમે જોઈ શકો છો કે નાસ્તો છે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે। હવે તેને આપણે ડિમોલ્ડ કરી લઈએ। તો આ રીતે આપણે પહેલાં એક ડીશ રાખીશું અને ડબ્બાને આવી રીતે ઊંધો કરી દઈશું અને ત્યારબાદ થોડું આવી રીતે થપથપાવીશું, એટલે જે નાસ્તો છે તે આસાનીથી એકદમ ડિમોલ્ડ થઈ જશે। અહીં આ નાસ્તાને તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો। તો હવે તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ। તો આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ સાથે અથવા તો લીલી ચટણી સાથે અથવા તો ચા સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો બન્યો છે ને એકદમ સોફ્ટ, સ્પોન્જી અને શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો। તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।